સહી મોગલ ડાયરાના આજના નવા વ્લોગમાં તમારું બધાનું દિલથી સ્વાગત છે। કેમ છો બધા મજામાં ને? તો આજના આપણા વિડીયોમાં હાર્દિક સ્વાગત છે। વિડીયો ગમે તો લાઈક અત્યારથી કરવાની છે, ચેનલ પર પહેલી વાર હોય તો ચેનલને સબસ્ક્રાઇબ પણ કરવાની છે। આજનો વિડીયો બહુ મસ્ત આવવાનો છે, ઇન્ટરેસ્ટિંગ। ઇંગ્લિશ બોલતા આવડતું નથી પણ ક્યારેક ટ્રાય મારું છું। તો હવે હું એકલો છું તો તમને ખબર જ છે કારણ કે તમે આની પહેલાનો વ્લોગ નથી જોયો તો જોઈ નાખો, કારણ કે શ્રીમત હવે પૂરીનું શ્રીમત થઈ ગયું છે અને અત્યારે એના ઘરે છે, હું એકલો છું। તો હવે આપણે હું થશે વિડીયોમાં એ બધું મારે એકલાને બધું હેન્ડલ કરવાનું છે। તો હાલો કન્ટિન્યુ વિડીયોમાં જોતા રહેજો। તો મિત્રો હું અત્યારે છે ને ટ્રાયપોડથી વિડીયો બનાવું છું। જો તમારે પણ લેવો હોય ને ટ્રાયપોડ તો હું તમને છે ને ટેગ કરી દઉં છું આપણા વિડીયોમાં। તમે ટચ કરો સ્ક્રીન ઉપર તમને ટેગ પ્રોડક્ટમાં મળી જશે। 1200 થી 1300 રૂપિયાનો આવે છે, બહુ જોરદાર આવે છે। ને હું છે ને અત્યારે જો એનાથી જ વિડીયો બનાવું છું, મસ્ત વિડીયો આવે છે, કારણ કે છે ને આપણે એકલા હોય ને તો પણ વિડીયો આપણે બનાવી શકીએ છીએ। તો જો તમારે લેવું હોય ને તો પ્રોડક્ટને ટેગ કરેલી છે, એને ટચ કરો અને ડાયરેક્ટ ફ્લિપકાર્ટમાંથી ઓનલાઈન મગાવી લેજો। તો ફેમિલી તમને છે ને ટ્રાયપોડની સાથે એક આ છે ને બ્લૂટૂથ કનેક્ટ પણ મળી જાય। આનાથી આપણે છે ને ડાયરેક્ટ ફોટો પણ પાડી શકીએ છીએ અને ઝૂમ આઉટ પણ કરી શકીએ છીએ। તો આ બહુ મસ્ત પિક્ચર છે। તો બાકી જો મારા ઘરે છે ને બધા કપડાં સૂકવેલા છે, એક આરે દોરી અમારે છે ને ગામડામાં આ પ્રમાણે દોરી કરવાની હોય ને આ બાજુ બધી આ નાની વસ્તુ આ ખજાનો છે અમારે છે ને આ પ્રમાણે દોરી બાંધી ને લુગડા સૂકવવાના હોય। તમારે કઈ પ્રમાણે હોય તો કોમેન્ટ કરી દે। તો બાકી અમારે તો આ બાજુ આ પ્રમાણે હોય છે। કેમ છે? કેમેરામેન છે અમારે। બાકી જો અત્યારે ઘરે તો કોઈ છે નહીં, ખાલી ઘર છે। બાકી આખું ઘર અત્યારે ખાલી છે, બધા હવે નોખા ધંધે લાગી જશે। હવે હાવ ખાલી થઈ ગયું છે। હમણાં છે ને મેં થોડાક સમય પહેલા એક આઈફોન લીધો હતો ને કેટલાનો આઈફોન લીધો હતો ને એ મેં સ્પેશિયલ એક વિડીયો જ બનાવ્યો છે, એ તો તમારી આઈડી ચેક કરીને જોઈ લેજો। તો મેં હમણાં છે ને થોડાક દિવસો પહેલા એક આઈફોન લીધો હતો મેં। અત્યારે તમે જે વ્લોગ જોશો ને એ આઈફોનમાં જ ઉતરે છે ને એ આઈફોન લઈને હું બહુ પસ્તાણો છું, કારણ કે એમાં શું પ્રોબ્લેમ છે ને હું તમને છેલ્લે કહેવાનો છું। તો કન્ટિન્યુ વિડીયોમાં જોતા રહેજો। બહુ મિસ્ટેક છે, તમે જો લેવાનું વિચારતા હોય ને તો પહેલા વિડીયો જોઈ લેજો પછી તમે લેજો। તો છેલ્લે સુધી રહેજો, કન્ટિન્યુ લાઈક કરી દેજો। તો ફેમિલી હવે હું આવી ગયો છું રાસ ખોડલ ઓટો ગેરેજ, આપણા ભાઈબંધની છે, આપણા કલેજાની। તો અત્યારે તમારે કાંઈ પણ રિપેરિંગ કરાવવું હોય તો અહીંયા આવી જવાનું, અમારા ગામના નાળે જ છે। આ તમે છે ને ઝાઝો ખર્ચો કરી નાખો। આ તમને ધૂળ દેખાય બરો, તમને ગઢ દેખાડું જો અહીંથી। આ કાળી માટી છે ને આ ભૂરી માટી છે। આ તમે છે ને આમાં ખર્ચો કરી નાખો ઝાઝો કા। બાકી તો આપણો વ્લોગ ચાલુ છે, વ્લોગ જોઈશ આજનો જ મૂકેલો છે શ્રીમતનો। આની પહેલાનો શ્રીમતનો વ્લોગ છે, તમે ન જોયો હોય તો જોઈ આવજો ભાઈ એકવાર। બાકી એ લડકા બહુ સ્માર્ટ બધા, એ અમારા નીતિશ કુમાર है मेरा लड़का, मेरा तो नहीं है बहुत क्यूट है એમ, બહુ મસ્ત છે એલા ભાઈ, જીભ કહેવાય, જીભ હવળી જાય। ફેમિલી હવે છે ને તમને આપણે થોડીક આઈફોન ની વિશે માહિતી દેવાની છે કે આઈફોન લેવાય કે ન લેવાય। મેં તમને સ્ટાર્ટિંગમાં કીધું હતું। તો હું છે ને મારું માનવું એવું છે કે આપણે છે ને ગામડામાં રખડતા હોય ને આપણે ખેતી મજૂરી કરી હોય ને તો પહેલા તો છે ને ખેતી મજૂરી કરી હોય ને તો આઈફોન લેવાય જ નહીં, કેમ કે જે આપણે છે ને કામ જ આપણું એવું હોય, ધૂળ હારે બધું આપણે કાયમ રમવાનું હોય, દાંતડી આપણે નીંદવા જતા હોય, ખેતી કામ કરતા હોય એટલે ધૂળમાં પહેલા ફોન છે ને ખરાબ જ થઈ જાય। ને બીજા નંબરમાં આઈફોનમાં છે ને એક તો મેન પ્રશ્ન એ છે કે તમે કદાચ લાખનો લો 1.5 લાખનો લો તો મેન પ્રશ્ન એ છે કે આઈફોનમાં કોઈ દિવસ ચાર્જિંગ ટકે નહીં। એટલે હું આખો દિવસમાં કેટલી વાર ચાર્જિંગ કરું ખબર? 2 વાર। સવારમાં સાંજે મૂકું, સવારે મૂકું ને આખા દિવસમાં 1 વાર તો કરું, એટલે કુલ થઈને 3 વાર ચાર્જિંગ થાય છે। એક વિડીયો એડિટિંગ કરું ને તો ચાર્જિંગ પૂરું થઈ જાય। બાકી આમ રિઝલ્ટ માટે લેવો હોય ને તો આઈફોન આમ વાપરવો હોય ખાલી કેમેરા પૂરતી, આપણે કે હાલો ભાઈ આપણે ખાલી વ્લોગ બનાવવા છે, ચેનલ માટે સ્પેશિયલ આપણે બનાવવા લેવો હોય ને તો આઈફોન જ લેવાય, કેમ કે રિઝલ્ટ 1 નંબર આવે છે। રિઝલ્ટ આપણે ઘણા ફોન ચેક કરી લીધા પણ આઈફોન હારે આવે નહીં, આઈફોનમાં બેસ્ટ રિઝલ્ટ આવે છે। ને બીજું એક આઈફોનમાં છે ને ચાર્જિંગ તો કોઈ દિવસ ટકતું નથી ને બહુ છે ને આને બહુ ઉપયોગ નહીં કરવાનો। એક હારે આપણે છે ને એક ધારો ઉપયોગ કરી નાખીએ ને કલાક 2 કલાક 3 કલાક 2 કલાક એક ધારો તો ફોન છે ને ગરમ થઈ જાય, આ હીટ પકડી જાય, આપણે એમ થાય કાગડી ફાટી જાય।
એટલે બહુ ઉપયોગી નહીં કરવાનો. ઘડીક ઠંડો પડે એમ ફ્રીજમાં મૂકી દેવાનો, ઠંડો પડવા દેવાનું, એક ધારો બહુ ઉપયોગ નહીં કરવાનો. મિત્રો છે ને મારે આ કેટલામાં ફોન પડ્યો ને એ મારે તમને કહેવાનું છે. તો મેં આ જયારે ફોન લીધો ને ત્યારે આ કયું મોડેલ છે ને એ તમને કહી દઉં. પેલા આ તમને જોતા તો તમને ખબર જ પડી ગઈ હોય કે કઈ મોડેલ છે. આ છે આઈફોન 13, જૂનું મોડેલ છે. કારણ કે છે ને મને આ મોડેલ છે ને બહુ ગમે છે. આની પછીના જયારે આપણે ઓછા પીસ લેવા જાય ને, આપણે ઓછા મોડેલ 14 છે, 15 છે, એવા બધા લેવા જાય ને, પ્રોમાં જાય તો એમાં છે ને ચાર્જિંગ આના કરતા ઓછું ટકે. હું તમને રિયલ કહું છું, કેમ કે આપણા દોસ્તાર પાસે છે એટલે આપણે અનુભવ છે. બાકી આઈફોન 13 માં છે ને એના કરતા ચાર્જિંગ વધારે ટકે છે, 100% બેટરી હોય છે. આમાં ચાર્જિંગ સારું ટકે છે. એમ આપણે 14 ને 15 કરતા 13 માં સારું ટકે છે. રિઝલ્ટ એ મસ્ત આવે છે. મારે છે ને આ ફોન આવ્યો હતો 51,000 માં, કેશમાં 51,000 આવ્યો હતો. આપણે હપ્તે આપણે ફાઇનાન્સ કરીએ, આમાં લગભગ તો લોન થતી નથી, પણ આપણા દોસ્તાર હોય, દુકાનવાળા હોય, આપણે જાણીતા બાણીતા હોય કદાચ, તો આપણે ફાઇનાન્સ, ઘરનું ફાઇનાન્સ થઈ જાય છે એમ. એટલે મેં એ પ્રમાણે લીધો હતો. એટલે મેં 2-3 હપ્તા કર્યા છે. મારે 1,000-1,500 રૂપિયા મોંઘો પડ્યો છે. એટલે કુલ 52,000 મારે આઈફોન 13 પીડ્યો છે. તમારે લેવો હોય તો હું છે ને તમને ડિસ્પ્લે ઉપર ટેગ કરી દઉં છું. 2 પ્રોડક્ટ છે, ટ્રાયપોડ એ બહુ બેસ્ટ છે, અને આઈફોન એ તમને છે ને ઓનલાઈન તમારે લેવો હોય ને તો હું તમને ટેગ કરી દઉં છું. એમાં ફ્લિપકાર્ટમાં ડાયરેક્ટ ફ્લિપકાર્ટમાં જાજો, ટેગ ઉપર ટચ કરીને ડાયરેક્ટ ફ્લિપકાર્ટમાં વયા દેજો ને એમાંથી તમે છે ને તમને લેવો હોય, પસંદ આવી જાય તો ઓર્ડર કરી દેજો. તો ફેમિલી છે ને આપણે આઈફોન ને હારે છે ને એક વસ્તુ આ પાવર બેંક તો હંમેશા હારે રાખવું પડે. બાકી છે ને આપણે ફોન છે ને આખો દિવસ ઉપયોગ કરી ન શકીએ. એકલો કોલ આવતો હોય તો કદાચ ચાલે, બાકી છે ને વિડીયો બનાવવાનો હોય ને તો પાવર બેંક હારે રાખવું પડે. બાકી તમને હું છે ને અમારા અહીંયા એક મંદિર છે, અમે મંદિર અત્યારે આ વ્લોગ શૂટ કરી છે, એ તમને મંદિર હું જોરદાર છે બતાવી દઉં. તો સિનેમેટિક શોટ તમને થોડાક જોવા મળશે આ વ્લોગમાં, તો જોઈજો. ગમે તો લાઈક કરજો. રેનો રના રે